દર્શક મિત્રો, માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃપક્ષ મહત્વનો હોય છે અને આ પિતૃપક્ષની અંદર પણ જ્યારે આ શુક્રવાર છે તો આજે કયા એવા ઉપાયો તમે કરશો કે જેના લીધે માં લક્ષ્મીનું તમને વરદાન પ્રાપ્ત થાય, માં લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થાય ને જેના લીધે તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે ને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે। સાથે સાથે જાણીશું કે માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, રોકાયેલા નાણાં પ્રાપ્ત કરવા માટે પણ આપણે કયા એવા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપણને મળી શકે છે, આપણા જીવનની અંદર આપણા કષ્ટો દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે, આપણા કાર્યક્ષેત્રની અંદર આગળ વધી શકીએ છીએ અને સમૃદ્ધિની આપણને આશીર્વાદ આપણને માં લક્ષ્મી તરફથી પ્રાપ્ત થાય છે। આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના ઉપાયોની। દર્શક મિત્રો, શુક્રવાર એવું કહેવાય છે કે માં લક્ષ્મીને અર્પણ કરેલો દેવ છે। શુક્રવારના દિવસે માં લક્ષ્મીના ઉપાયો કરવાથી મનોકામના સિદ્ધ થાય છે। શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી, માં લક્ષ્મીના શ્રી સુક્તમનો પાઠ કરવાથી, કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને માં લક્ષ્મી ઝડપથી આપણા ઉપર પ્રસન્ન થઈ અને આપણા કાર્યોને સિદ્ધ કરે છે। એવું કહેવાય છે કે ધન પ્રાપ્તિ માટે, પૈસાની બરકત વધારવા માટે, નાણાંની બરકત વધારવા માટે શુક્રવારના દિવસે જો નાના નાના ઉપાયો કરવામાં આવે તે ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર આપણને સમૃદ્ધિનું વરદાન મળે છે। શુક્રવારના દિવસે કયા કામ કરવા જોઈએ, કયા કામ ન કરવા જોઈએ કે જે કામ કરવાથી આપણા જીવનની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, આ દરેક વિષય ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરીશું। દર્શક મિત્રો, શુક્રવાર એટલે કે શુક્રવાર માં લક્ષ્મીનો વાર છે। વૈભવ લક્ષ્મીનું વ્રત પણ આપણે કરતા હોઈએ છીએ અને આ શુક્રવારના દિવસે માં લક્ષ્મી દરેક ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરે છે। આ દિવસે જો માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે, આ ખાસ કરીને કુંડલીની અંદર રહેલા શુક્ર દોષ એનાથી દૂર થતો હોય છે અને આ કુંડલીની અંદર જે શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે, શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે, નાણાકીય સબળતા પ્રાપ્ત કરવા માટે, આર્થિક સુખાકારી સારી પ્રાપ્ત કરવા માટે શુક્ર મજબૂત થાય, શુક્રથી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે, માન સન્માન પ્રતિષ્ઠાનું વરદાન મળે, આ બધા વરદાનો આપણને પ્રાપ્ત થાય માટે શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ અને આ પૂજા કરવાથી સવિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે છે। એમાં પણ દર્શક મિત્રો, ભાદ્રપદ માસ, કૃષ્ણ પક્ષ અને એમાં ભાદ્રપદ મહિનાના પિતૃપક્ષનો શુક્રવાર, પિતૃપક્ષના શુક્રવારના દિવસે જો આપણે અમુક કામ એવા કરીએ કે જે કામો કરવાથી માં લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણને સુંદર મજાનો લાભ મળી શકે છે। દર્શક મિત્રો, પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને આ સમયગાળાની અંદર આપણે આપણા પૂર્વજો માટે, આપણા વડીલો માટે, આપણા પિતૃઓ માટે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ, તર્પણ કરતા હોઈએ છીએ, દેવ ઋષિ મનુષ્ય અને પિતૃ તર્પણ કરતા હોઈએ છીએ અને આ દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ 2/10/2024 સુધી આપણે કરવાના છીએ, કારણ કે ત્યાં સુધી પિતૃપક્ષ ચાલવાનો છે અને સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જ્યારે આ પિતૃપક્ષ પરિપૂર્ણ થઈ જાય ત્યાં સુધીની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને નાના નાના એવા ઉપાયો જે શુક્રવારના દિવસે આપણે કરીએ કે શુક્રવારના દિવસે આ નાના ઉપાયો કરવાથી આપણી મનોકામનાઓ સિદ્ધ થાય છે। દર્શક મિત્રો, પિતૃપક્ષની અંદર માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને જે વ્યક્તિના હાથમાંથી વધારે ધન પડતું હોય, વધારે નાણાંનો વ્યય થતો હોય, એવા વ્યક્તિઓ જો આ નાના નાના ઉપાયો કરે તો અવશ્ય માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે। આમ તો પહેલમાં વહેલા આપણે આપણા પિતૃઓની કૃપા, પ્રસાદ, પ્રસન્નતા, પ્રીતિ પ્રાપ્ત કરવી જોઈએ। પિતૃપક્ષની અંદર બની શકે ત્યાં સુધી દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ, પિતૃ તર્પણ અને સાથે સાથે આપણે શ્રાદ્ધ ક્રિયા પણ કરવી જોઈએ। 5 તત્વને બેલેન્સ કરવાના હોય જેની અંદર આપણે અલગ અલગ વ્યક્તિઓને અનાજ અર્પણ કરીએ, ભોજન કરાવીએ, એના દ્વારા પણ આપણી મનોકામનાઓ સિદ્ધ થાય। હવે વાત કરીએ, આજે શુક્રવાર છે તો શુક્રવારના દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નાના કયા એવા ઉપાયો કરશું કે જે ઉપાયો દ્વારા માં લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થાય। તો દર્શક મિત્રો, પિતૃપક્ષ દરમિયાન, એમાં પણ પિતૃપક્ષના શુક્રવારના દિવસે આપણે માં લક્ષ્મીની સ્થાપના અવશ્ય કરવી જોઈએ। કયા માં લક્ષ્મીની સ્થાપના કરવાની કે જેના હાથની અંદરથી ધન વરસી રહ્યું છે, જેના હાથની અંદરથી પૈસા પડી રહ્યા છે, એવા માં લક્ષ્મીની આપણે સ્થાપના કરવી જોઈએ અને એ ફોટાની સામે, એ ચિત્રની સામે, એ પ્રતિબિંબની સામે આપણે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ અને ગાયના ઘીનો દીવો
દીવો પ્રજ્વલિત કર્યા પછી આપણે માં લક્ષ્મીને અત્તર અર્પણ કરવું જોઈએ. અત્તર અર્પણ કરી દીધા પછી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય એ માટે કમળ કાકડીની માળાથી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો આપણે 108 વખત જપ કરવો જોઈએ. પિતૃપક્ષ એનો શુક્રવાર ને એના દિવસે આ પ્રયોગ કરવાથી માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. આપણા કાર્યો સિદ્ધ થાય છે ને આપને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, પૈસા આવે છે પણ બચતા નથી, નાણાકીય વ્યય વધારે છે, આમદની અઠ્ઠાની ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન થાય છે. તો એના માટે કયો ઉપાય કરવો? તો જે લોકોને આવક કરતા જાવકનું પાસું વધારે રહેતું હોય આ લોકોએ પણ પિતૃપક્ષના શુક્રવારના દિવસે એક નાનો એવો ઉપાય કરવો જોઈએ કે જેની અંદર માં લક્ષ્મી પોતે બિરાજમાન છે. ખાસ કરીને એક રૂપિયાનો સિક્કો લેવાનો અથવા તો એક ચાંદીનો સિક્કો લેવાનો, જે ચાંદીના સિક્કાની અંદર માં લક્ષ્મી પોતે બિરાજમાન છે, ગજ ઉપર ગજલક્ષ્મી જેને કહેવામાં આવે, આ ગજલક્ષ્મી બિરાજમાન છે, સાથે સાથે ગણપતિ મહારાજ, સરસ્વતી મહારાજ બિરાજમાન છે. એવી ખાસ કરીને આપણે ચાંદીનો સિક્કો લેવાનો, એ ચાંદીના સિક્કાની પ્રતિમાને આપણી તિજોરીની અંદર ચંદનનું તિલક કરીને આપણે સ્થાપિત કરવા અને ત્યારબાદ હિરણ્યવર્ણામ હિરણિમ સ્વર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ શ્રી સૂક્તમનો આપણે 11 વખત પાઠ કરીને જ્યારે એ સિક્કાને આપણે આપણી તિજોરીની અંદર અર્પણ કરીએ છીએ, અવશ્ય એના દ્વારા માં લક્ષ્મીની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. રોકા આપણા જીવનની અંદર જ્યારે પૈસાને લગતી સમસ્યા હોય, જાવકનું પ્રમાણ વધારે રહેતું હોય તો આ પ્રમાણ તમારું દૂર થાય છે અને સારો લાભ મળી શકે. હવે પૈસા રોકાઈ ગયા છે તો એના માટે કયો ઉપાય કરવો? પરંતુ દર્શક મિત્રો, માં લક્ષ્મી એની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણા ઘરની અંદર અગ્નિ ખૂણો મહત્વનો છે. જ્યારે દક્ષિણ અને પૂર્વનો ખૂણો, જેને અગ્નિ ખૂણો કહેવામાં આવે, જો અગ્નિ ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય છે તો માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે, શુક્રદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાતી હોય છે. માટે ઘરના અગ્નિ ખૂણાને સુવ્યવસ્થિત રાખવો આપણે બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, ધનની પ્રાપ્તિ કરવી છે, ઐશ્વર્યની પ્રાપ્તિ કરવી છે, સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે તો નારાયણ કવચનો પાઠ પણ લાભદાયી છે. જો જે વ્યક્તિ નિત્યને માટે નારાયણ કવચનો પાઠ કરે છે આવા લોકોને માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને માં લક્ષ્મીની કૃપાથી એના જીવનની અંદર લક્ષ્મીનારાયણ ભગવાનને જો દર શુક્રવારના દિવસે ખીર અર્પણ કરીને નારાયણ કવચનો પાઠ કરવામાં આવે તો તમારા રોકાયેલા નાણાં તમને પરત મળે છે, ધનની સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે અને અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે નાણાંને લગતી સમસ્યા હોય, પૈસા આવતા હોય અને પૈસા ક્યાંક ને ક્યાંક ફસાઈ જતા હોય, સંપત્તિને લગતી સમસ્યા હોય, રોકાયેલા ધન એટલે કે રોકાયેલું નાણું જો પરત નથી ફરતું તો એને લગતી સમસ્યા હોય, તો નાના નાના એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો, શુક્રવારના દિવસે એટલે કે આજના દિવસે, પિતૃપક્ષના શુક્રવારના દિવસે જો ગરીબ વ્યક્તિને આપણે સફેદ કલરની મીઠાઈનું દાન કરવામાં આવે અને સાથે સાથે એને વસ્ત્ર અર્પણ કરવામાં આવે તો અવશ્ય રોકાયેલા નાણાં તમને પરત ફળે છે. એની સાથે સાથે પાણીની અંદર થોડુંક દૂધ અર્પણ કરી અને ચંદ્રનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે ને એ અર્ઘ્ય અર્પણ કરતા સમયે માં લક્ષ્મીજીની જો પ્રાર્થના કરવામાં આવે તો પણ રોકાયેલા નાણાં તમારા પરત ફરે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આપણે વાત કરી લઈએ ખાસ કરીને નાણાકીય સવલતાની. બધી વખત એવું બનતું હોય કે આપણે નોકરી કરતા હોઈએ પરંતુ નોકરીમાં પગાર નથી વધતો, પગાર વધવાની અંદર સમસ્યા આવી રહી છે અને આ પગાર વધારાની સમસ્યા જ્યારે આવતી હોય ત્યારે આપણે મેન્ટલી ડિસ્ટર્બ પણ થઈ જતા હોઈએ છીએ. ઘણી વખત એવું થાય નોકરી મૂકી દેવી છે અને એના કરતાં આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી દઈએ, પરંતુ નોકરીમાં પગાર વધારવા માટે તમારે કયો ઉપાય કરવો જોઈએ? શુક્રવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે તમારે સફેદ કલરની મીઠાઈ અને પાણી અવશ્ય મૂકી દેવું જોઈએ અને પછી તમારે એ પીપળાના વૃક્ષની તમારે 3 પરિક્રમા કરવી જોઈએ. નોકરીની અંદર ઉન્નતિ પ્રાપ્ત થાય, નોકરીની અંદર પ્રગતિ પ્રાપ્ત થાય, એમાં તમારો પગાર વધારો થાય, એટલા માટે તમારે પીપળાના વૃક્ષની અંદર ભગવાન વિષ્ણુને, પિતૃનારાયણ દેવને તમારે પ્રાર્થના કરવી જોઈએ
અને તમારે થોડાક પીપળાના વૃક્ષ છે એને વાવવા જોઈએ, એની માવજત કરવી જોઈએ. એનાથી પણ તમારા વ્યાપારની અંદર, નોકરીની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે, નોકરીમાં પગાર વધારો જોવા મળશે, નોકરીમાં પ્રગતિ તમને પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, તમારે વ્યાપારની અંદર વૃદ્ધિ જોઈએ છે, વ્યાપારની અંદર તમારે લાભ જોઈએ છે, વ્યાપારની અંદર તમારે સમસ્યા આવી રહી છે, એ સમસ્યાને દૂર કરવી છે અને તમારે આર્થિક સફળતા સારી એવી પ્રાપ્ત કરવી છે. તો શુક્રવારના દિવસે તમારે ખાસ આ પ્રયોગ કરવાનો છે. શુક્રવારના દિવસે તમારા વ્યવસાયના સ્થળે માં લક્ષ્મીજી જે ગુલાબના ફૂલ ઉપર બિરાજમાન હોય, જે કમળના પુષ્પ ઉપર બિરાજમાન હોય, એવા માં લક્ષ્મીજીની તમારે સ્થાપના કરવી જોઈએ. એ માં લક્ષ્મીજીનો ફોટો તમારા વ્યવસાયના સ્થળ ઉપર તમારે પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ગુલાબનું અત્તર માં લક્ષ્મીને તમારે અર્પણ કરવું જોઈએ. ને જ્યારે રોજ તમે તમારી ઓફિસે આવો, તમારી દુકાને આવો, તમારા વ્યવસાયના સ્થળે આવો, તો ત્યારે તરત જ માં લક્ષ્મીને ગુલાબનું અત્તર અર્પણ કરી માં લક્ષ્મીજીના મંત્રનો જપ કરવો જોઈએ. એનાથી અવશ્ય તમારા વ્યવસાયની અંદર તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, આપણા કાર્યોને આપણે સિદ્ધ કરવા માટે આપણે અલગ અલગ ખાસ કરીને કામ કરતા હોઈએ છીએ. એ કામ દ્વારા, એ વસ્તુઓ દ્વારા આપણે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટો પણ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, માં લક્ષ્મીની તમારે અનન્ય કૃપા પ્રાપ્ત કરવી છે, જેના દ્વારા માં લક્ષ્મી તમારા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે અને અનન્ય માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય. માટે કયા નાના નાના ઉપાયો કરવા, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને તમારે ધનનો અભાવ રહેશે. વારંવાર એવું તમને લાગે છે કે મારી પાસે નાણાં નથી, નાણાંને લગતી સમસ્યાઓ સર્જાઈ રહી છે, તો તમારે કયો ઉપાય કરવો? શુક્રવારના દિવસે, પિતૃપક્ષના શુક્રવારના દિવસે તમારે ધનનો અભાવ રહેતો હોય તો તમારે એક સ્ફટિકની માળા લેવાની છે. એક સ્ફટિકની તમારે માળા લેવાની. એ માળાને તમારે ગુલાબ જળની અંદર પલાળી રાખવાની. ગુલાબ જળની અંદર પલાળી રાખ્યા પછી તમારે માળાને અષ્ટગંધનું તિલક કરવાનું. અષ્ટગંધનું તિલક કર્યા પછી તમારે માં લક્ષ્મીજીનો એક મંત્ર છે, ઓમ શ્રીમ શ્રીયાય નમઃ, ઓમ શ્રીમ શ્રીયાય નમઃ. આ મંત્રનો 108 વખત જપ પિતૃપક્ષના શુક્રવારથી તમારે ચાલુ કરવાનો. રોજને માટે તમે આ સ્ફટિકની માળાથી આ મંત્રનો 108 વખત જપ કરશો તો નાણાંને લગતી સમસ્યા, પૈસાના અભાવને લગતી સમસ્યા, રૂપિયાના અભાવને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આજે શુક્રવારનો દિવસ, પિતૃપક્ષનો આજે શુક્રવાર, માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસની અંદર જો માં લક્ષ્મીના સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય માં લક્ષ્મીજી તમારી મનોકામનાઓને સિદ્ધ કરે છે. આજના દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે તમે અણધાર્યું પેલું વર્તન ન કરતા, નહીતર તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાઈ શકશે. ઓમ પરાત્માત્મિકાય નમઃ, ઓમ પરમાત્મિકાય નમઃ. આ મંત્રનો આજે જપ કરો ને સાકરવાળું દૂધ નાના બાળકોની અંદર વેચવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે.